કોઈએ કોઈ દિવસ એવું વિચાર્યું જ નહીં કે જ્યારે કૃષ્ણ ગયા ત્યારે યશોદા રડ્યા અને ફલાણું થયું ને એમને દુઃખ થયું ને એમને વિરહ થયો. નંદની હાલત પણ દશરથથી જરાય સારી નહીં હોય. એને માટે પણ આ દીકરો એટલો જ ઇમ્પોર્ટન્ટ હતો જેટલો મા માટે હતો. લોક કથાઓમાં, લોક વાર્તાઓમાં એક બહુ જ સુંદર ભજન છે, તમે રે નંદજી ગોકુળ સંચરો, ઉતરવો છે જમુનાજીનો ઘાટ જો. આ આમ આદિવાસી લોકો, ડાંગના આદિવાસી લોકો આ ભજનને જુદા ઢાળમાં ગાય છે. પણ આ ભજન બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે નંદ એને છેક યમુનાના ઘાટ સુધી વળાવવા જાય છે ને પછી કૃષ્ણ કહે છે કે હવે પાછા વળી જાઓ, હવે અહીંથી વધારે તમે મારી સાથે નહીં આવી શકો. એ ભજનની એક એક કડી એ હું માનું છું મેન ટુ મેન ટોક છે. ઇટ ઇઝ અ સન ટોકિંગ ટુ અ ફાધર. મારી માને નહીં હોય ગોઠતું કે યશોદાજી જોતા હશે વાટ, તમે રે નંદજી ગોકુળ સંચર. બહુ જ સુંદર ભજન છે આ. એક પિતા પુત્રનો સંબંધ બહુ ઓછો અનસંગ સંબંધ છે. જયે બહુ સાચું કહ્યું. દીકરી સાથેના સંબંધમાં આપણે બધા બહુ એકદમ ગદગદ થઈ જઈએ, દીકરી વાલનો દરિયો, દીકરી ફલાણો, દીકરી આમ ને દીકરી તેમ ને. પણ દીકરો ટીનેજ થવા માંડે ને સાહેબ, એટલે ઘરમાં બે પુરુષો થઈ જાય. પછી મેન ટુ મેન હોય. બે પુરુષો એકબીજાની સાથે ડીલ કરે, પછી બાપ દીકરો એકબીજાની સાથે ડીલ નથી કરતા. એક ઈગો શીખી રહેલો દીકરો અને એક ઈગો શીખી ગયેલો બાપ, આ બે જણા સામ સામે ટકરાય. અને એમાં મજાની વાત એ છે કે માં જે પોતાની આખી, એને માટે તો પિતા પણ સેમ છે અને પુત્ર પણ સેમ છે. મોગલે આઝમમાં પૂછે છે તુમે બેટા ચાહીએ યા સુહાગ, શું જવાબ આપે માં? બહુ બહુ અદ્ભુત લાઈન લખી છે કે નક્કી કર, તને દીકરો જોઈએ છે કે તને યુ વોન્ટ ટુ લીવ વિથ મી. હરિલાલ વખતે પણ ગાંધીએ પૂછ્યું હતું કે તારે જવું હોય તો જઈને રહે. કસ્તુરબાએ કેટલો સુંદર પત્ર લખ્યો છે, તારા સમાચાર મળ્યા કરે છે, જાણીને દુઃખ થાય છે. આ પત્ર કોઈ વાંચે તો સમજાય કે એક માં કેટલી વેદનામાંથી પસાર થાય છે. જે પિતા પોતે અમુક ઉંમરે છેલ બટાઓ, રોમિયો વગેરે વગેરે સિરપાઓ પામી ચૂક્યા હોય, જે પિતા કોલેજમાં લેડી કિલર કહેવાતા હોય, પછીની ઉંમરે પણ ખૂબ દેખાવડા હોય, પાર્ટીમાં જાન હોય, એને ત્યાં દીકરી મોટી થવા માંડે ને સાહેબ, પછી તમે એનું વર્તન જુઓ તો તમને સમજાય. ક્યાં જાય છે, કેટલા વાગે આવીશ? એ કોણ છે? ફાધર ઓફ અ બ્રાઇડ નામની એક બહુ અદ્ભુત ફિલ્મ આવેલી. કોઈ ફિલ્મમાં એવું કશું જ નહોતું જે આપણે નથી જાણતા. પણ એ ફિલ્મે જે રીતે કહેવામાં આવેલી ને, જગતના કોઈ પણ માણસની આંખો ભીની કરી શકે એવી એ ફિલ્મ હતી. એક દીકરી લગ્ન કરવાનું નક્કી કરે છે, પોતાના બોયફ્રેન્ડ લઈને પિતા પાસે આવે છે અને કહે છે કે આ છોકરો છે, મારે આની જોડે પરણવું છે. અને પિતાને એ છોકરામાં માત્ર ભૂલો દેખાય છે. એને પૂછે છે કે તું શું કરે છે? તો કે હું સેલ્ફ એમ્પ્લોયડ છું. એટલે ધેટ મીન્સ અનએમ્પ્લોયડ છે. આ પહેલું ફર્સ્ટ કન્વર્સેશન બિટવીન ટુ ઓફ ધેમ. અને એ પછી દરેક વખતે જેટલી વાર પેલો જમાઈ કંઈ પણ કરવાનો પ્રયત્ન કરે તો પિતા એનાથી બેટર કંઈ કરવાનો પ્રયત્ન કરે, પુરવાર કરવાનો પ્રયત્ન કરે કે હું બેટર છું, હું બેટર છું, હું બેટર છું. અને એક એવી ક્ષણ આવે છે કે જ્યારે માં એને બેસાડીને સમજાવે છે કે તું શું કરે છે એ સમજે છે. અને એ પછી દીકરીના બર્થડેના દિવસે જમાઈ મિક્સર ભેટ આપે છે દીકરીને. અને દીકરી ભડકે છે અને એને કહે છે આ મિક્સર કોઈ આપે? મૂર્ખ! પણ એ સલાહ આપે જ આપેલી કે તું એને મિક્સર આપ, બ્લાઇન્ડર આપ, એટલે બ્લેન્ડર. એટલે એ તો હવે જમાઈ તો બેફલ્ડ છે કે આણે કે શું ગમશે એવું બિચારો એ તો ભોળા ભાવે પૂછવા ગયેલો. અને બાપે કહ્યું કે એને બ્લેન્ડર આપ. એટલે પ્રિયતમાને લગ્ન નક્કી થયાની પહેલી બર્થડે પર શું આપે? તો કે બ્લેન્ડર. એટલે પેલીનું મગજ ફટક્યું ને પ્રિયતમાએ કકળાટ કર્યો ને પત્નીએ કે આપણે બસ હવે આ તારામાં બુદ્ધિ જ નથી, મારે તારી જોડ નથી પરણવું. અને લગ્ન તોડી નાખ્યા, વીટી બીટી પાછી આપી દીધી. અને પેલો છોકરો એકલો બારમાં બેસીને શરાબ પીએ છે ત્યારે બાપ જાય છે, એની સાથે બેસે છે અને એને કહે છે મારી ભૂલ છે, હું એટલો બધો પોઝેસિવ છું મારી દીકરી વિશે કે એનો પ્રેમ કોઈ બીજો પુરુષ વહેંચી શકે એ મારા માટે કલ્પનાની બહારની વાત છે. પણ હું એવું નહીં કરું, હું આ સેટલ કરીશ. અને ઉત્તમ સિક્વન્સ જો એ ફિલ્મનો કોઈ હોય તો દીકરીના લગ્નની આગલી રાત્રે પિતા બહાર જઈને
એ લોકોના બાસ્કેટબોલના મેદાનમાં એકલા બાસ્કેટબોલ પછાડીને રમે છે અને એને દીકરીની આખી જર્ની દેખાય છે, નાનકડી બૂટ પહેરીને ચાલતી, એનાથી મોટી સાયકલ ચલાવતી. ત્યારે સમજાય કે એક પિતા કદાચ બહુ પોઝેસિવ હોય, એક પિતા ખોટી સલાહ પણ આપે, એક પિતા લગ્ન તોડાવી નાખવાની પણ ઈચ્છા કરી શકે, પણ એક પિતા ક્યારેય પિતા મટતો નથી. એની અંદર એક પોઝેસિવ પુરુષ એકવાર જાગી પણ જાય તો પિતા આવીને કહે છે કે ભાઈ પાછલી સીટમાં હું ગાડી ચલાવીશ, પિતા હું છું. પુરુષને પાછળ મોકલવાની કળા આવડે છે પિતાને. આવું મેં હંમેશા જોયું છે. અને તમે જુઓ, દરેક વખતે દીકરા સામે હોય, દીકરી સામે હોય, ભલભલા ઇગોઇસ્ટિક બાપને મેં ઘૂંટણિયા ટેકવતા જોયા છે. એટ વન પોઈન્ટ એ માફી માંગી લે, માને એમ થઈ જાય કે તમે શું કરવા માફી માંગો છો, પણ ત્યારે તમને સમજાય કે બરાબર છે, આ પુરુષ પાછળ ગયો ને પિતા આગળ આવ્યો. This is how a father is all about. This is what a father is all about. મારે એક બહુ નાનકડો પ્રસંગ મારી પોતાની અંગત જિંદગીનો શેર કરવો છે. મારા પપ્પાને કેન્સર ડિટેક્ટ થયું. શુક્રવારે અમને ખબર પડી ગયેલી કે એમને કેન્સર છે. મને ખબર પડી ગયેલી. પેટ સ્કેન કરવાનું સોમવારે અને તે દિવસે કન્ફર્મ થશે, પણ ચોથા સ્ટેજનું પેનક્રિયાઝનું કેન્સર. મારો દોસ્ત ઓન્કોલોજિસ્ટ, એને મેં રિપોર્ટ બતાવ્યા, એણે મારી સામે જોયું, એને કહ્યું કે યુ આર અ બ્રેવ ગર્લ. એટલે હું હસી ને મેં એને કહ્યું, મેં કીધું ટેલ મી નાવ. એટલે એણે મને કહ્યું કે તારી પાસે 6 મહિનાથી ઓછો સમય છે. વેરી ગુડ. હું ઘરે આવી. શનિ રવિના 2 દિવસ મારે અટકીને રહેવાનું, કારણ કે સોમવારે રિપોર્ટ આવે પછી જ હું એમને કહી શકું કે કેન્સર છે. આ 2 દિવસ અમે રાજનીતિ જોવા ગયા, એ જ દિવસોમાં રિલીઝ થયેલી. હું બાપુને લઈને અમે લોકો રજવાડુમાં ખાવા ગયા. સરસ. આઈ ટ્રાઈડ ટુ મેક સેટરડે સન્ડે એઝ ફ્રૂટફુલ એન્ડ એઝ જોવિયલ એન્ડ એઝ હેપી એઝ આઈ કુડ. મારા તરફથી મેં તમામ પ્રયત્નો કર્યા કે આ શનિ રવિ દરમિયાન પેટ સ્કેન આવો શબ્દ પણ ના આવે. અમે ગાડી લઈને નીકળ્યા સોમવારે સવારે પેટ સ્કેન કરાવવા, અને હું ને મારા પપ્પા 2 જણા, બાપુ કહેતી હું, અમે 2 જણા ગાડીમાં બેઠા હતા અને મારા કાકા હજી બેસવાના હતા. એટલે મારા પપ્પાએ મને કહ્યું કે રિપોર્ટ આવે પછી રડીશ કે હમણાં રડવું છે. હું હજી પણ એ પળ યાદ કરું છું ત્યારે મને સમજાય છે કે તમે કંઈ પણ કરો, જેનો ડીએનએ તમારામાં વહે છે એ તમને નથી ઓળખતા એવું માનવાની ભૂલ ન કરવી. એ બધું જ સમજે છે, એ બધું જ જાણે છે. એનો પ્રયાસ ખાલી એટલો હોય છે કે એ તમારો ભ્રમ અકબંધ રાખે. કારણ કે તમારો ભ્રમ તોડે તો તમને તકલીફ થશે એવી પણ એને ખબર છે. મારા પપ્પા આમ બહુ સૌરભભાઈના પણ મિત્ર, અને આમ મિજાજ એકદમ અલગારી, મહા મોઢે ચોપડાવી દેવાનો સ્વભાવ, પ્રામાણિકતા ભયાનક. લગભગ 32 નોકરીઓ બદલી, શહેરો બદલ્યા. સવારે કામ કરવા જાય ઓફિસે ત્યારે અમને ખબર ના હોય કે પાછા આવશે ત્યારે નોકરીમાં ચાલુ હશે કે નહીં એમ. એ શેઠને કાઢી મૂકે, શેઠ એને શું કાઢે, એવો સ્વભાવ. એમાં માધવસિંહભાઈ ચીફ મિનિસ્ટર, અને એક દિવસ ડાઇનિંગ ટેબલ પર બેસીને કંઈ લખતા હતા. ઉપર શર્ટ ન પહેરે, નીચે ખાલી શોર્ટ્સ પહેરે ને ચશ્મા પહેરે, કંઈ લખતા હતા. ને માધવસિંહભાઈના ડ્રાઈવર આવ્યા અને એકદમ અદબથી આમ ઊભા રહ્યા. ને એટલે મારા પપ્પાએ પૂછ્યું આમ શું છે? એટલે ડ્રાઈવરે કહ્યું કે સાહેબ આપને બહુ યાદ કરે છે. એટલે ચશ્મા આમ સરખા કરીને કહે છે કે કેજે સાહેબને હું પણ બહુ યાદ કરું છું. આવો માણસ. અમે પેટ સ્કેનનો રિપોર્ટ લઈને આવ્યા, પથારીમાં સૂતા, અને મને કહે છે મારા ખાતામાં 30,000 રૂપિયા છે અને 3 લાખ રૂપિયાનો મેડિક્લેમ છે. તમારે દવા કરવી હોય તો કરો, બાકી હું તો આમ પણ મરી જ જવાનો છું. એટલે અમને સમજાયું નહીં કે આ પરિસ્થિતિમાં રિએક્ટ કેવી રીતે થવાનું. હસવું આના ઉપર કે રડવું, દુઃખી થવું, એમની સાથે ઝઘડવું, શું કરવું? કે આટલું બધું કમાયા, કશું બચાવ્યું નહીં. તમને સમજણ નથી પડતી? આ તો બધા વહી ગયેલા પાણી હતા. હવે ચીસો પાડવાનો, રડવાનો, કકળવાનો કોઈ અર્થ જ નહોતો. અને એ પછી શરૂ થઈ એક મેરેથોન 3.5-4 મહિનાની રેસ અગેન્સ્ટ ટાઈમ. મારો તમામ પ્રયત્ન એવો કે એમને બચાવી લઉં, અને મારી અંદરથી ખબર કે બચવાના નથી.
અને એની અંદર રોજ સાંજે અમારે ઘરે પાર્ટી થાય, મિત્રો આવે, દારૂ પીવાય, ખવાય, રોજ એક દિવસ સેવપુરી ને એક દિવસ ઇડલી સાંભાર ને એક દિવસ પાવભાજી થાય. અને રોજ સાંજે સૂતી વખતે હું એમની પાસે બેસવા જાઉં, બધા જતા રહે પછી, એટલે મને એક જ વાત કહે, મને જમીન પર સુવડાવતા નહીં, મને ફૂલ ચડાવતા નહીં, મને કોરા કપડાં પહેરાવતા નહીં, દીવો કરતા નહીં. એટલે લગભગ રોજ આ ચાલ્યું 4-5 દિવસ. એટલે એક દિવસ મેં કહ્યું, મેં એકદમ સમજી ગઈ છું, મને ગોખાઈ ગયું છે. એટલે 1 સેકન્ડ મારી સામે જોઈ રહ્યા અને પછી મને કહે છે, બીજું તો કંઈ વિલ કરી શકું એમ નથી. સમટાઈમ્સ આઈ ફીલ ધેટ વી ઓલ હેવ અવર પેરેન્ટ્સ ઇન અસ. આજે સિદ્ધાર્થને એનો ચહેરો દેખાય છે ને, ક્યાંક રમેશભાઈ તમારામાં જીવતા જ હશે અને તમને અચાનક જ ખબર પડે કે આ તો હું પપ્પા જેવું વર્ત્યો અથવા આ તો હું પપ્પા જેવું વર્તી. આ બહુ ઇન્ટરેસ્ટિંગ શોધ હોય છે પોતાના વિશેની. જે વસ્તુઓ તમે નકારી હોય ને, કે પપ્પાને બહુ ટેવ યાર બધાને બોલાવી લે જમવા, ટોળું ભેગું કર્યા કરે દર અઠવાડિયે, અચાનક થોડાક મહિનાઓ વર્ષો પછી તમારા વાળ ધોળા થવા લાગે ત્યારે તમને રિયલાઇઝ થાય કે તમે પણ શનિ રવિ લોકોને બોલાવતા થઈ ગયા છો. જે વસ્તુઓ વિશે તમે બૂમો પાડીને વિરોધ કર્યો હોય, જે વસ્તુઓ વિશે તમે એમ કહ્યું કે બહુ પહોળા થાવ છો, બધાને પૈસા આપો છો, તમને જરૂર પડશે ત્યારે ખબર પડશે, થોડાક જ વર્ષો પછી તમને ખબર પડે કે તમે પણ એટલી જ આસાનીથી લોકોને પૈસા આપી દો છો. ત્યારે સમજાય કે ડીએનએ શું છે. ડીએનએ કોઈ ઇન્જેક્શનની સોય ખોસીને બહાર કાઢીને કાગળમાં લખાતો રિપોર્ટ નથી. ડીએનએ તો જીવે છે આપણામાં. અને એ જીવતો ડીએનએ જે આપણી અંદર છે એ આપણને આપણા પેરેન્ટ્સ બનાવે છે. સ્મરણ તો પછીની વાત છે, પણ મરણ પછી જે આપણામાં જીવે છે ને, એ હું માનું છું આપણા માતા પિતા છે. આ નવું ઘર લીધું છે એ પછી હું એક પણ વાર હિંચકે બેસી શકી નથી. માત્ર એક જ કારણ કે મને એમ જ લાગે કે એ હોત તો અહીં જ બેસતા હોત, આ એમની જગ્યા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે આ ઓબ્ઝર્વેશન્સ, આ ફિલિંગ્સ, આમાંથી પસાર થવાની ક્ષણો. હમણાં 22મી જાન્યુઆરીએ આઈ લોસ્ટ માય ફાધર ઇન લો. બહુ અંગત વાત છે છતાં મારે શેર કરવી જોઈએ કે મારા ફાધર ઇન લો સાથેના મારા સંબંધો વોઝ મોર દેન માય ફાધર. એટલે હું જે પપ્પાને ન કહી શકું એ હું મારા સસરાને કહી શકું, એટલી બધી દોસ્તી. પહેલી ગાડી લીધી ત્યારે મેં જઈને એમને કીધું કે લો સેલ મારો. ગાડીના ભયાનક શોખીન, એટલે સેલ માર્યો ગાડીનો. અને મને કહે છે કે જોરદાર ગાડી છે, આમ તેમ ફલાણું, કે સંજયડા ના આપતી ઠાચરું કરનાર છે. ત્યારે તમને આ બોન્ડ સમજાય. હું પુત્રવધુ નહોતી, હું દીકરી જ હતી. સંજય મારા વરનું નામ છે, એટલે એમના પોતાના દીકરાને ના આપતી, નહીં તો ઠાચરું કરી નાખશે. હું પુત્રી જ હતી, પુત્રવધુ નહોતી. હું અઠવાડિયું ન ગઈ હોઉં તો ફોન આવે, શું ઈદના ચાંદ બહુ પૈસા બનાવો છો. હવે એ નંબર હું ડિલીટ કરી શકી નથી. હજી પણ મને ઘણીવાર એમ થાય કે કદાચ ફોન આવે, કદાચ પૂછે. કેટલા બધા સંબંધો આપણી જિંદગીમાં પિતૃતુલ્ય હોય છે. મારે એના વિશે પણ વાત કરવી છે. જે જન્મ આપે, ઉછેરે, ભણાવે, મોટા કરે, એ તો મા બાપ હોય જ છે, પણ એ સિવાયના લોકો પણ હોય છે કે જે તમારી અંદર કશુંક ચમચી ઉમેરે છે. તમે જે કંઈ છો એમાં એ લોકોનો પણ બહુ મોટો ફાળો હોય છે. આપણે સ્વીકારીએ ક્યારેક ન સ્વીકારીએ. મારા પપ્પા સાથે મારા ભયાનક ઈગો પ્રોબ્લેમના સંબંધો. અમારા દરરોજ ઉઠીને એક બાબતે ઝઘડો થાય. એ મોદી વિશે કંઈ બોલે એટલે હું કહું કે જો બધી વાત સાચી, પણ એ કરે છે ને કામ, તમારા માધવસિંહભાઈએ ના કર્યું ને, એટલે ત્યારે એ ગુસ્સે થાય. રિવરફ્રન્ટ બનતો તો હું રિવરફ્રન્ટનું PR કરતી હતી ત્યારે મને કે આટલા બધા લોકો વિસ્થાપિત થઈ જશે, આમ થશે. અરે મેં કીધું રિલોકેટ કરે છે. અરે રિલોકેટ એમને જ્યાં થવું છે ત્યાં કરે છે. આવા બધા ઝઘડા અમારે થાય. એમાં બહુ રસપ્રદ વાત એ કે એક દિવસ હું અશ્વિની કાકા પાસે ગઈ ને મેં એમ કહ્યું અશ્વિની ભટ્ટ પાસે, મારે નોકરી જોઈએ યાર, આ માણસ જોડે મારથી નહીં રહેવાય. એક્ઝેક્ટલી આવું. એટલે અશ્વિની કાકાએ કહ્યું કે સુનિલ ગાવસ્કર ગામમાં છે, જ્યાં ઇન્ટરવ્યુ કરી આવ, તો સંદેશમાં તારી નોકરી પાકી. કોઈ ક્લુ નહીં. હું આજે પણ ક્રિકેટ નથી જોતી. મને ક્રિકેટમાં 1% રસ નથી, આજે પણ નહીં. એટલે કેમ શું થયું? એટલે સુનિલ ગાવસ્કરનો ઇન્ટરવ્યુ કરવાનો, બસ એનાથી વધારે આપણી સામે કોઈ ગોલ નહીં.
ગમે તેમ કરીને ઇધર ઉધર કરીને ઓળખાણ કાઢીને પહોંચીને, એ વખતે કર્ણાવતી હોટેલ હતી અમદાવાદમાં, ત્યાં બધા ઉતરતા, ત્યાં જઈને સુનિલ ગવાસ્કરને પકડ્યા અને એનો ઇન્ટરવ્યુ કર્યો. ફોટોગ્રાફર પણ લઈ ગઈ દોસ્ત મારો કે તું ભાઈ ફોટા પાડ, આ લોકો તો માનશે નહીં. બધું પૂરું કરીને સાંજે 5, 5:30 વાગે મેં ઇન્ટરવ્યુ લખીને આપ્યો. હવે અશ્વિની કાકાનો વારો. એમણે ગેલી બદલી છેલ્લી ઘડીએ, અને સૌથી પહેલી બાયલાઈન પહેલા જ ઇન્ટરવ્યુની કાજલ ઓઝા દ્વારા સવારે શેઠે એમને બોલાવીને તતડાયા, પણ મારી નોકરી થઈ ગઈ. એ પછી 800 રૂપિયા પગાર, દૂરદર્શનમાં અપ્લાય કર્યું, ન્યૂઝ વાંચતી થઈ, ત્યાંથી પૈસા આવે 150 રૂપિયા દર અઠવાડિયે, ચિક્કાર પૈસા આવે. એટલે આઈ સ્ટાર્ટેડ શોઈંગ ઇટ ટુ માય ફાધર કે મારી પાસે પૈસા છે, મને શું છે, તમને શું, હું વાપરું મારે જેમ વાપરવા એમ, મારે જેમ કરવું એમ કરવું, તમે કોણ? બહુ મજાની વાત એ હતી કે એક દિવસ એમણે મને એવું કહ્યું કે ચલ ને મને થોડા કુર્તા અપાવો ને. એટલે મેં એમને કીધું જાઓ તમે લઈ આવો, તમને તમારી પાસે તો છે પૈસા. કે ના, પણ મારે તારા પૈસા લેવા છે. અમે ગયા, એમને માટે કુર્તા લીધા, બધું લીધું, પછી પાછા બહાર નીકળતા હતા. એટલે મેં એમને કહ્યું, મેં કીધું હવે મને એમ સમજાવો કે આ બધું કર્યાનું તાત્પર્ય શું? મેં તો અપાવી દીધા, મારી પાસે પૈસા છે, હું અપાવીશ બી ખરી, પણ તમે આવું કર્યું કેમ? તો કે તને રોજ એવું થાય છે ને કે તારે મારા પૈસા નથી વાપરવા, તો હું તારા વાપરું, મને એવા ઈગો પ્રોબ્લેમ નથી. મને એવા ઈગો પ્રોબ્લેમ નથી, હું તારા પૈસા વાપરું, ચાલ ને ભાઈ, આપણે એમ રાખીએ. બહુ બહુ મજાની રિલેશનશિપ મેં માણી છે મારા પિતા સાથે. અને મેં જોયું છે કે એક પિતા જ્યારે મિત્ર થઈ જાય અમુક ઉંમરે, ત્યારે એ તમારી સાથે કેટલું બધું શેર કરે, કેટલું બધું આપી શકે. તથાગત અને મારા પપ્પા 2 જણા પિક્ચર જોવા જાય. તથાગત મસ્ટ હેવ બીન વોટ 4 years 5 years ઓલ્ડ. એને લઈને મારા બાપુ પિક્ચર જોવા જાય. પછી હું તથાગતને પૈસા આપું કે કોલ્ડ, 5 વર્ષનો, કે બાપુને કોલ્ડ કોફી ભાવે છે, તું પીવડાવજે. એટલે તથાગત બહુ જ ઉત્સાહપૂર્વક એમને કે મને પૈસા આપ્યા છે. એટલે બાપુ એને કે મને પણ આપ્યા છે. આ પિતા હોય છે. દરેક વખતે આપણે જ્યારે પિતાનો વિચાર કરીએ ત્યારે એ કોઈ માળી છે, કોઈ અમુક છે, કોઈ તમુક છે, એ સિવાય પણ એક રોલ હોય છે એનો, અને એ રોલ હોય છે મેન્ટરનો. આ મેન્ટરનો રોલ જે પિતા પરફેક્ટલી ભજવે ને, હું માનું છું એમના સંતાનોએ જિંદગીભર ક્યારેય ફરિયાદ કરવી નથી પડતી, અને એમના પિતાએ કોઈ દિવસ એવી ફરિયાદ કરવી નથી પડતી કે મારા સંતાનો કશું કરતા નથી. હેનરી ફોર્ડની એક બહુ જાણીતી કથા છે કે એક હોટેલમાં હેનરી ફોર્ડ નીચે ઉતરે ઇકોનોમી રૂમમાં, ને એનો દીકરો ઉપર સ્વીટમાં રહે. મેનેજર એક દિવસ એને પૂછ્યું કે સાહેબ તમે તો હાવ આવી જગ્યાએ રહો છો, નાના રૂમમાં, અને તમારો છોકરો ઉપર સ્વીટમાં જલસા કરે છે. એટલે હેનરી ફોર્ડે હસીને કહ્યું કે એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નથી. મોટા ભાગના પિતા પોતાને પડેલા અભાવ, પોતે કરેલા સંઘર્ષ, પોતે ભોગવેલી તમામ અસુવિધાઓ પોતાના બાળકને યાદ કરાવવામાં કોઈક વિચિત્ર પ્રકારનો સંતોષ લે છે. ખબર નથી શું છે આ, કઈ સાયકોલોજી છે. અમારી પાસે તો 2 જ શર્ટ હતા. અરે પણ તો એમાં એનો શું વાંક? તમારી પાસે 2 શર્ટ હતા એમાં તમારા સંતાનનો કોઈ વાંક જ નથી, તમારા પિતાનો વાંક છે. ગો બેક, ફાઇટ વિથ હિમ, ડોન્ટ ફાઇટ વિથ યોર ચાઇલ્ડ. તમારા બાળકને તમે 22 શર્ટ આપ્યા છે ને મજાથી પહેરે છે, તો એ જોઈને આનંદ કરો. તમે 9 વાગે નોકરી જાઓ છો અને તમારું બાળક 9:30 વાગે ઉઠે છે, જેનો તમને ભયાનક અફસોસ છે. એટલે દરરોજ તમે એને નોકરી જતા કહો છો કે આ હું 9 વાગે જાઉં છું ને એટલે તું 9:30 ઉઠી શકે છે. ન જાઓ. આજની પેઢીની મજા શું છે ખબર છે? એને તમે 12 જોડી જૂતા આપશો ને તો 12 ઘસશે, અને જો એક જ જોડી જૂતા આપશો ને તો એમાં પણ એટલી જ મજા કરશે. આ પેઢી પાસે એક ગજબ પ્રકારનો સંતોષ છે. તમને ખરેખર તમે નોટિસ કર્યું હોય કે ના કર્યું હોય, તમે હવે આ વાત નોટિસ કરજો કે હશે તો વાપરશે, નહીં હોય તો એના વિના એટલી આસાનીથી ચલાવે છે આ પેઢી. એનું એક કારણ એ છે કે આ પેઢીના મનમાં ક્યાંક ઊંડે ઊંડે એવી ખબર છે કે હમણાં જ ચલાવવાનું છે, થોડા વર્ષ પછી આ બધું મારું જ છે.
આ જે બંગલા મારા બાપા બાંધે છે, ક્યાં એ થોડા વાપરવાના, આપણે જ મજા કરવાની છે. હમણાં ભલે ને 2 જોડી જૂતામાં ખખડાવીને આપે, પછી મારો જ વારો આવવાનો છે. આ પેઢી મજાની છે. આજના પિતૃત્વની વાત કરીએ ને તો આપણને સમજાય કે આજના છોકરાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે એમને કહો કે લગ્નમાં ચાલ, ફલાણા બહુ નજીકના લગ્ન છે, આવવું પડશે, એટલે કે હું ત્યાં આવીને શું કરીશ? એટલે આપણે કહીએ જે હું કરું એ તું કરજે ભાઈ, ચાલ, જવું પડે. એવું કોણે કીધું? એવું કોણે કીધું તો બહુ જ રસપ્રદ સવાલ છે. એટલે તમે એમને એમ કહો કે કોઈએ કીધું નથી પણ જવું જોઈએ, સારું લાગે. પછી તારા લગ્નમાં કોઈ નહીં આવે એટલે કે પણ હું તો લગ્ન જ નહીં કરું. એની પાસે દરેક વાતના જવાબ છે. એ પછી તમે એને ધીમે રહીને સમજાવો કે બેટા જવું જોઈએ, આપણા સગા છે, ફલાણા છે, ઢીકણા છે, આમ છે, ચલો. કે હું આવું બરમુડા પહેરીને આવીશ, જબ્બો નહીં પહેરું. મારા દીકરાને મારી માનું, મારા પપ્પાએ તો બહુ જ સ્પષ્ટ કહેલું બાપુએ કે કોઈ શ્રાદ્ધ નહીં, કોઈ શોક સભા નહીં, કોઈ વિધિ નહીં, કશું જ નહીં કરવાનું. પણ મારી માં અમુક પ્રકારની, એટલે મારી માં ના ગયા પછી અમે હરિદ્વાર ગયા એના અસ્થિ પધરાવવા અને એનું શ્રાદ્ધ કરવા વગેરે વગેરે. એટલે મારા દીકરાને મેં કહ્યું, મેં કીધું બેટા તું બહુ વાલો હતો ઈયાને. ઈલા મારી માનું નામ. મારો દીકરો નાનપણથી એને ઈયા કહે, કારણ કે મારા પપ્પા એને ઈલા કહે, એટલે હી લર્ન્ટ કે ઈયા કહેવાનું એમ. એટલે એમ કે ઈયા તો તું બહુ વાલો હતો બેટા, એટલે તું શ્રાદ્ધ કર તો સારું. એટલે એને કશું બોલ્યા વગર બધી વિધિ કરી. જે કહ્યું તે, પેલો આમ કઈ ઘાસ બાંધ્યું ને આમ કર્યું ને ફલાણું કર્યું ને પિંડ કાપ્યું, જે કીધું એ બ્રાહ્મણે. ડૂબકી પણ મારી 5. અને પછી ગંગામાંથી નીકળી અને મને કહે છે હવે હું શાવર લઈ લઉં. આ નવી પેઢી છે સાહેબ. એને ગંગા પણ ગંદી લાગે છે. લોકો જ્યાં પાપ ધોવા જાય છે ત્યાંથી નીકળીને એને શાવર લેવો છે. એ પેઢીને જ્યારે તમે પિતૃત્વ આપો છો અથવા એ પેઢીને જ્યારે તમે ફાધર થઈને હેન્ડલ કરો છો, ત્યારે એક વાત કદાચ આપણે બધા ભૂલી ગયા છીએ કે આ પેઢી પાસે સોલિડ ઇન્ફોર્મેશન છે, ફૂલ ઓફ ઇન્ફોર્મેશન છે આ પેઢી. તમે એક વાક્ય બોલો એની સામે એની પાસે 10 વાક્યો તૈયાર છે. તમે એક સવાલ પૂછો એની પાસે 10 જવાબ છે. એ એટલી આસાનીથી તમને મૂર્ખ બનાવી શકે એમ છે કે તમારી કલ્પનાની પણ બહાર છે એ વાત. એટલે જો એમ કરતા એને અટકાવવા હોય તો સૌથી અગત્યની વાત એ છે કે એ જે કહે છે તે શાંતિથી, ધીરજથી અને સમતાથી સાંભળો. મોટા ભાગના પિતા બહુ ખરાબ શ્રોતા હોય છે. જેવું બાળક કંઈ કહેવાનું શરૂ કરે એટલે તરત પિતા પાસે નસીહત હોય છે. બચ્ચું એમ કે મારો એક ફ્રેન્ડ છે, એની એક ગર્લફ્રેન્ડ છે. એ લોકોને ગર્લફ્રેન્ડ આ ઉંમરે, તમે બધા આવા આ ઉંમરે ગર્લફ્રેન્ડ હોય, અરે તમને કે છે તો સાંભળો. એ પોતાની વાત નથી કરતો, એ કોઈની વાત કરે છે. મારો એક ફ્રેન્ડ છે આર્કિટેક્ટ, એનો દીકરો છે. એને રોજ ખખડાવે, આ તારો મિત્ર આવે છે, તારો ફ્રેન્ડ આવે છે, એને ચડ્ડી દેખાય એવું પેન્ટ પહેરે છે, તારો આ ફ્રેન્ડ આવે છે એના વાળ તો જો, આ તો જો આખા શરીરે ટેટુ છે, આવો છે, પેલો છે, આમ છે, તેમ છે. રોજ ચાલે, રોજ ચાલે, રોજ ચાલે. દરેક મિત્ર વિશે એને કંઈ કહેવાનું હોય. એક દિવસ મારા ફ્રેન્ડને ત્યાં પાર્ટી હતી, નાનકડી ગેટ ટુગેધર. અમે બધા ગયા, અમે બધા બેઠા. અમારા બધાની વચ્ચે અક્ષત ખુરશી લઈને બેઠો આમ ખેંચીને. અને પછી કે આ પરેશ કાકા કેટલું કરપ્શન કરે છે ખબર તમને? આ કાજલ આંટી પોતાની જાતને શું સમજે છે, આ ફલાણા આવા છે, આ ઢીકણા તેવા છે. એટલે માય ફ્રેન્ડ લોસ્ટ હિઝ ટેમ્પર એન્ડ હી સેડ કે આવી રીતે વાત કરે છે મારા મિત્રો સાથે, કે તમે રોજ મારા મિત્રો સાથે આવી રીતે વાત કરો છો. આપણે એમ માની લઈએ છીએ કે એમને સ્વમાન નથી. એક પિતાએ જો સૌથી પહેલા કંઈ કરવાનું હોય ને તો એ સંતાનના સ્વમાનને ઉછેરવાનું છે. અને એમાં ક્યારેય ખખડાવીને, તતડાવીને, ઉતારી પાડીને, ડોબા જેવો છે, અક્કલ વગરનો છે, જિદ્દી છે, ઢોર જેવો છે, આ વાક્યો એટલા સ્વાભાવિક રીતે ગુજરાતી ઘરોમાં વપરાય છે કે આ જ વાક્યો સ્ટોર કરી ફિક્સ ડિપોઝિટની જેમ અને પછી એ છોકરા પિતા પર વાપરે છે. એને બદલે જો એ પિતા કશું બીજું ફિક્સ ડિપોઝિટમાં મૂકે કે બેટા એમ ન કરે તો ન ચાલે, વિચારી જો. એક બહુ સરસ દાખલો તમારી સાથે શેર કરવો છે. હું માં છું, પિતા નથી, છતાંય હું કેવું પિતાની જેમ વર્તી એ મારે બ્રેગ કરવું છે. એકવાર હું ગાડી ચલાવતી હતી, મારો દીકરો મારી બાજુમાં બેઠો હતો, 10 વર્ષનો હશે, અને એક ગાડી આમ કરીને એક મોટરસાયકલ નીકળી ગઈ, યંગ છોકરો. એટલે હું ગાળ બોલી, મારી માં સુરતી છે,
એટલે પિતાનો જ ડીએનએ નથી મારામાં. સો મારો દીકરો 10 વર્ષનો મારી બાજુમાં બેઠેલો, એને આમ કરીને મારી સામે જોયો ને મને કહ્યું, માં તું ગાળ બોલી. હવે જો હું એમ કહું કે ના હું નથી બોલી તો હું જુઠ્ઠી છું. જો હું એમ કહું કે હા બેટા આઈ એમ સોરી, મારે ના બોલવી જોઈએ, પણ હું બોલી ચૂકી છું એટલે હું એની નજરમાં નાની થઈશ. ફટાફટ મારા રડાર ખોલ્યા એન્ડ આઈ થોટ વોટ વિલ માય ફાધર ડુ ઇફ ધીસ ઇઝ વોટ મસ્ટ હેવ હેપન્ડ વિથ હિમ. એક પિતા કેવી રીતે વર્તે આ સ્થિતિમાં. એટલે મેં એને કહ્યું, તને કોણે કહેવાય, તને કોણે કહ્યું આને ગાળ કહેવાય? ચાલો આપો જવાબ. તને કોણે કહ્યું કે આને ગાળ કહેવાય? હવે મારી પાસે ઇન્ફોર્મેશન આવવાની હતી. એણે કહ્યું કે અમે બાથરૂમમાં જઈએ ને તો મોટા છોકરાઓ અમને પકડીને બોલાવે. હવે અહીં ફરી માં આવી. શું કરે બેટા બીજું તમને? ના બીજું તો કશું ના કરે, ખાલી ઊભા રાખે અને અમારી પાસે ગાળો બોલાવે. ઓકે. ફરી એક પિતાએ જગ્યા લીધી ને મેં કહ્યું કે ગાળો બોલાય એમાં કાંઈ વાંધો નહીં, પણ ક્યાં બોલવી, કોની સામે બોલવી એ બધું સમજવાનું. જેમ ફાવે એમ ગાળો નહીં બોલવાની. હા બેટા, મેટર એન્ડ્સ. એટલે મને જે સમજાયું છે તે એ સમજાયું છે સમય સાથે કે આ ડિયર ફાધર છે ને એ બહુ રસપ્રદ સંબોધન છે. અને ડિયર થવા માટે એક ફાધરે બહુ બધું કરવું પડતું હોય છે. એમ જસ્ટ બાયોલોજીકલ એક્સિડન્ટમાં પત્ની પ્રેગ્નન્ટ થઈ ગઈ અને બાળકને જન્મ આપી દીધો અને છોકરા તો એની મેળે જ મોટા થાય એવું માનનારા પિતાને પણ હું ઓળખું છું. એવું નથી, છોકરા એને ખબર જ ના હોય એનું છોકરું કયા ક્લાસમાં ભણે છે. ટેલેન્ટ શો અચૂક કરે કોઈ આવે તો, ચાલો બેટા પોએમ ગાઈને બતાવો. પછી બચ્ચું પોએમ ગાવાની ના પાડે તો કે તને આવડતી જ નથી. અંકલને લાગશે કે તને નથી આવડતી. ત્યારે એને જરૂર મજા આવે છે આ ટેલેન્ટ શોની, પણ ખરેખર જ્યારે એનામાં કશું ઉમેરવાનું છે, જ્યારે એને કશું શીખવવાનું છે, જ્યારે એની પાછળ ઊભા રહેવાનું છે, ત્યારે એ પિતા કશુંક ચૂકી જાય છે. આવા પિતામાં હું ધૃતરાષ્ટ્રનું નામ લઉં છું. બહુ વાલો દીકરો સાહેબ. બાળક થતું નહોતું, માંસનો લોચો જન્મ્યો, 100 ગળામાં ઘીમાં પૂરી રાખ્યા, માંડ માંડ દીકરો જન્મ્યો. યસ, બહુ વાલો. નામ સુયોધન, પણ પ્રજાએ દુર્યોધન કહેવા માંડ્યું ત્યાં સુધી એને વેકઅપ કોલ ના આવ્યો. કેટલી બધી મોટી આ એ પિતાની ભૂલ કે એણે પોતાના દીકરાને સમયસર એક તમાચો ના માર્યો. દરેક વખતે પિતા લાડ કરે, વાલ કરે, પ્રેમ કરે, શીખવે, બધી વાત સાચી, પણ એક પિતાની સૌથી મોટી જવાબદારી જે છે ને એ છે કે એણે પિતા જ રહેવાનું છે, એણે માં નથી થવાનું. કેટલાક પિતા અચાનક માં થઈ જાય, લાડ કરે ને વાલ કરે ને. હું ઘણી વાર કહું છું કે ડેડી ઇઝ ફ્રોમ ડિઝનીલેન્ડ એન્ડ મમ્મી ઇઝ ફ્રોમ ડેવિલ્સ લેન્ડ. સાન્ટા ક્લોઝની જેમ આવે આમ ગિફ્ટ લઈને, કશું કહે જ નહીં. અમારે સંજય જ મને કહે છે તું એને વર્ડ કેમ, તું વર્ડ ને મને કેમ કહે છે તું એને વર્ડ. એને સારા જ રહેવું છે. આવા પણ પિતા હોય છે. ધૃતરાષ્ટ્રને હંમેશા સારા રહેવું હતું. એને હંમેશા સંતાનોનો પ્રેમ જોઈતો હતો, એને હંમેશા સંતાનોનો આદર જોઈતો હતો. એને લાગતું હતું કે હું જો જરાક પણ ખરાબ વર્તન કરીશ તો મારા છોકરાઓ મારા હાથમાંથી નીકળી જશે. તમે વિચાર કરો કે જેને રાષ્ટ્રપિતા કયા એવા માણસનો દીકરો એની વિરુદ્ધ થઈ ગયો. આખો દેશ જેને પિતા માનતો હતો એને જ એના દીકરાએ ના સાંભળ્યો. જેને પ્રેમની મૂરત બનાવી, વર્લ્ડ ફેમસ મોન્યુમેન્ટ તાજમહેલ, એનો દીકરો ઔરંગઝેબ પોતાના જ ભાઈઓને મારી નાખ્યા. ભાઈઓ માટે પણ પ્રેમ ના રહ્યો. જેણે પ્રેમની મૂર્તિ બનાવી એ પોતાના સંતાનમાં પ્રેમ ન રેડી શક્યો. કૃષ્ણનો દીકરો સાંબ, સત્યભામાનો દીકરો, એટલો બધો વાલો કે સાંબને કશું કહ્યું જ નહીં. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે સાંબ અને બીજા યાદવો દારૂ પીને દુર્વાસા પાસે ગયા અને દુર્વાસાની પાસે જઈને સાંબ સ્ત્રી વેશે દુર્વાસાને પૂછે છે કે આના પેટમાં બાળક છે, શું અવતરશે? અને ત્યારે દુર્વાસા શાપ આપે છે કે એને મૂષળ અવતરશે અને એ મૂષળે યાદવોનો નાશ થશે. કૃષ્ણનો દીકરો કારણ છે યાદવોના નાશનો. પિતાએ એટલા લાડ કર્યા, એટલો પ્રેમ કર્યો, કારણ કે સત્યભામા એટલા પ્રિય હતા અને પ્રિય પત્નીનો પ્રિય પુત્ર એને કશું કહેવાનું જ નહીં, માટે કદાચ આ સ્થિતિ આવી. એટલે એક ફાધરનો રોલ હંમેશા
હોટ એન્ડ કોલ્ડ પ્લે કરવાનો છે. ક્યારે લાડ કરવાને ક્યારે કડક થઈ જવું એ નક્કી કરવાની સ્થિતિ બહુ અઘરી હોય છે. અને પિતા આખી જિંદગી બિચારા કર્યા કરે. અને છોકરો યુવાન થાય ને ત્યારે એમ કે તમને કશું આવડતું જ નથી, તમે મારા ઉછેરમાં ક્યાં રસ લીધો છે. પણ એણે જેટલો રસ લીધો છે ને સાહેબ, એટલો તો માએ પણ નથી લીધો. ફી ભરવા માટે મોંઘામાં મોંઘી સ્કૂલની એણે 40 વર્ષ ટિફિનમાંથી ખાધું છે, જેની દીકરાને ખબર જ નથી. જિંદગીના 40 વર્ષ મોટા ભાગના પુરુષો ટિફિનમાં જમે છે. એમને ઘેર ગરમ જમવાનું નસીબમાં નથી હોતું. 6 એસી ઘરમાં હોય પણ 6 કલાકની ઊંઘ પૂરી એને નથી મળતી. કેમ? તો કે દીકરો ઊંઘે, પત્ની ઊંઘે, પરિવાર ઊંઘે. દીકરાને પહેલું 4 વ્હીલર અપાવે ત્યારે પિતા પાસે કદાચ એ વખતે એટલી સગવડ ન હોય તો પણ અપાવે કે ના યાર આપણી પાસે નહોતું, એને હોવું જોઈએ. 18 વર્ષનું થયો, લાયસન્સ આવ્યું, એને 4 વ્હીલર મળવું જોઈએ. આ બધા બંગલા, ગાડી, વાડી, વજીફા, જે કંઈ દુકાનો, મકાનો એ ખરીદે છે એ પોતે વાપરવાનું છે. દરેક માણસને ખબર છે કે આ બધું અહીં જ મૂકીને જવાનું છે. ફૂંકી ના મારે, વર્લ્ડ ટૂર પર ના જતો રે બિઝનેસ ક્લાસમાં. ભાગ્યે જ કોઈ પિતા જાય છે. અને એ પણ આ બધું કર્યા પછી ગંજી ફાટેલું હોય ને સાહેબ, ઉપર શર્ટ પહેરે અને પત્ની કે તમારું અંદરનું ગંજી ફાટેલ કે કોણ જુએ છે? આ તો કેટલાય ઘરોમાં મેં સાંભળ્યું છે. એક પત્ની પોતાના પતિ માટે 6 અંડરવેર લઈ આવી, એક જ કલર, એક જ બ્રાન્ડ, કશો જ ફેરફાર નહીં, 6 એક સરખા અંડરવેર. એટલે પતિએ જોયા ને એને કહ્યું કે આવું લવાય? કોઈ જુએ તો કેવું લાગે? પત્નીએ કહ્યું કોઈ કોણ? એટલે એક માં છે ને એ એક પત્ની પણ હોય છે. પણ એક પિતા તમે જુઓ, એ જે ક્ષણે પિતા બને ને એ પછી એ પતિ, પુરુષ બધું જ ઘટતું જાય છે. ડેપ્રિસિએશન આવી જાય એના બાકીની બધી ઈચ્છાઓમાં. અને મેં એવા કેટલા પિતાઓ જોયા છે કે જે પૈસો 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 બચાવીને દીકરા માટે એટલું મોટું એમ્પાયર ઊભું કરે. અમિતાભ બચ્ચન હજી કામ કરે છે. એમણે કહ્યું ને, જીતેન્દ્ર કરતા અમિતાભ જરાક દુઃખી જ છે, કારણ કે અભિષેકને કામ કરવું જ નથી. એ હજી પણ નવરત્ન તેલની એડ કરે છે. કેમ? કે પૈસા આવે. હજી પૈસા મૂકી જાઉં, હજી મારા 5 બંગલા તમારી પાસે મુંબઈ ગામમાં જૂ સ્કીમમાં હોય, હવે આનાથી વધારે તો શું મૂકી જશો તમે? અને સાહેબ એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું. જે બાળકને હાથમાં લઈને એક પુરુષ પિતા બને છે ને, એ જ બાળક, એ જ પુત્ર છેલ્લે એને અગ્નિદાહ આપે ને એવું પણ પિતા ઈચ્છે છે. જેને ઉછેર્યા, જેને મોટા કર્યા, જેને ચાલતા શીખવ્યું, જેને બોલતા શીખવ્યું, જેને કમાતા શીખવ્યું, જેને જીવતા શીખવ્યું, જેને લડતા શીખવ્યું, જેને ટકતા શીખવ્યું, જેને સફળ થતા શીખવ્યું, એ બધું કર્યા પછી એક પિતા એવું ઈચ્છે કે હું મૃત્યુ પામું ને ત્યારે મારું બાળક, મારો દીકરો, મારું સંતાન, મારું ડીએનએ જ મને આગ આપે. બહુ સરસ લાઈન લખી છે, તેરા અપના ખૂન હી એક દિન તુજકો આગ લગાએગા. અને આ ગર્વની વાત છે, એક પિતા માટે આ આનંદની વાત છે કે દીકરો અગ્નિદાહ આપે. આનાથી વધારે મોટું સુખ કદાચ કોઈ પિતા માટે બીજું કોઈ નહીં હોય. આપણી પાસે કેટલા દાખલા છે. દ્રોણ અશ્વત્થામા, કૃપાચાર્યનો દીકરો, સામ, હરિલાલ, ઔરંગઝેબ, કેવા કેવા નામો આપણે પિતા પુત્રના નામે લઈ શકીએ. અને આ બધા નામોની અંદર એક જ વાત સૌથી અગત્યની છે, અને એ છે પિતાના મૃત્યુ વખતે પુત્રની ગેરહાજરી. કૃષ્ણ ગુજરી ગયા ત્યારે સાંબ નહોતો, દ્રોણાચાર્યનું મૃત્યુ થયું ત્યારે અશ્વત્થામા નહોતો, ધૃતરાષ્ટ્રનું મૃત્યુ થયું ત્યારે દુર્યોધન તો જીવતો જ નહોતો. મહાભારતમાં એક સવાલ પૂછે છે યક્ષ. યક્ષ પ્રશ્નની આખી કથા કહેવાનો અર્થ નથી, પણ એક સવાલ યક્ષ પૂછે છે કે આ દુનિયાનું સૌથી વજનદાર, સૌથી મોટું વજન, સૌથી મોટો ભાર શું છે? અને ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે પિતાના ખભે પુત્રની લાશ એ સૌથી વજનદાર ચીજ છે. અને મારે કહેવું જોઈએ કે અમે એ વજન ઉચકી ચૂક્યા છીએ. એટલે અમને તો પુત્રના જવાની પણ ખબર છે, મને પિતાના જવાની પણ ખબર છે, મને પિતા તુલ્ય લોકોના જવાની પણ ખબર છે.
અને એ બધાના ગયા પછી જિંદગીમાં ઉમેરાતા ધીરે 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 ખાલી થતા જતા ભીતરના એક ઓરડાની પણ ખબર છે. બહુ મહત્વની વાત એ છે કે પિતા છે ને સાહેબ, ત્યાં સુધી સોલિડ પ્રેમ કરી લો, લડી લો, ઝઘડી લો, સાંજ વિતાવી લો, ગપ્પા મારી લો, તમારે જે કહેવું છે તે કહી લો, તમારે જે સાંભળવું છે તે સાંભળી લો. આ બધું જ કરી લો એટલા માટે કે જશે ને પછી સમજાશે કે કેટલું બધું રહી ગયું યાર.